હાલો, મારું નામ સબીલાલ પી વેઠાણી. હું એક નાનો સાનો સાસણનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જ આવું છું. અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે. અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ. તંત્રને રજૂઆત કરી તમે? અને બે તંત્રને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દેતો નથી. આજે તમે નાવલીમાં નીકળ્યા હતા, રોડ રસ્તાના પ્રશ્નને લઈને તમે જાહેર માર્ગો ઉપર હાલી અને લોકોની વ્યથા સાંભળી હતી. શું કહેશો એ વિશે વાત કરો ને. હું લીલિયા તાલુકા પ્રમુખ જગદીશભાઈ જેઠલિયા. હું લીલિયાની નાવલીમાં આજે નીકળ્યો તો લીલિયાની નાવલીમાં ઠાઠ ઠાઠ ખાડા છે, ઠાઠ ઠાઠ ગટરના પાણી ઉભરાય છે. લીલિયા આખું ભગવાન ભરોસે હાલે છે, ભગવાન કોના ભરોસે હાલે છે એ તો અમને નથી ખબર. હવે તમે શું આગામી પગલાં લેશો? આગામી પગલાં તો હવે તમે એવી ગણતરી છે, હનુમાનજી મહારાજને આવેદનપત્ર આપવા જવાનું, કેમ કે અધિકારીઓ તો કોઈ આવેદનપત્રમાં ધ્યાન દેતું નથી. એટલે હનુમાનજી મહારાજને આવેદનપત્ર આપવાનું છે કે રામજી મંદિર લૂંટાણું ત્યાં તમે કાંઈક ધ્યાન દો અને અમારું લીલિયા ભગવાન ભરોસે હાલે છે એમાંય કાંઈક ધ્યાન દો.